જય ધન્વંતરી. હું ડૉક્ટર ભાવેશ વાજા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જુનાગઢ. આજે આપણે ઋતુ વિશે ચર્ચા કરીશું. આયુર્વેદમાં 6 ઋતુઓનું વર્ણન કરેલું છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. અત્યારે આપણે ગ્રીષ્મ ઋતુ ચાલે છે. ગ્રીષ્મ ઋતુની શરૂઆત મે મહિનાથી શરૂઆત થાય છે અને જુલાઈ મહિનામાં પૂર્ણ થાય છે. તો આ ઋતુ દરમિયાન શરીરની કઈ રીતે કાળજી રાખવી તેની ચર્ચા આપણે કરીશું. આ ઋતુ દરમિયાન વાયુનો સંચય થાય છે અને કફનું પ્રશમન થાય છે. તેથી શરીરમાંથી એનર્જી, ફ્લુઇડ અને મોઇશ્ચર ઘટે છે. તેથી આ ઋતુ દરમિયાન શું કરવું જોઈએ? પચવામાં સરળ અને હળવો ખોરાક લેવો. છાશ, લીંબુ શરબત કે પછી માટલાનું ઠંડુ પાણી પીવું જોઈએ. ફ્રૂટમાં કેરી, તરબૂચ, ચીકુ, સકરટેટી લઈ શકાય. કોટનના ઢીલા કપડાં પહેરવા જોઈએ. ચંદન કે ગુલાબજળનો શરીર ઉપર છંટકાવ કરવો જોઈએ. મધ્યાહન સમયે 1 કલાક આરામ કરવો જોઈએ. આ ઋતુ દરમિયાન શું ના કરવું જોઈએ? તળેલું, મસાલેદાર અને ફાસ્ટ ફૂડ ના ખાવું જોઈએ. બપોરે તાપમાં બહાર જવાનું ટાળવું જોઈએ. વધારે પડતો વ્યાયામ કે જીમ ના કરવું જોઈએ. અંતે એક વાત યાદ રાખો કે આયુર્વેદ એક લાઇફસ્ટાઇલ છે. ઋતુચર્યા પ્રમાણે જીવન જીવશો તો સ્વાસ્થ્ય હંમેશા તમારું સાથે રહેશે. ધન્યવાદ. જય ધન્વંતરી.